તેના પછી દાખલા નંબર 4 જોઈએ તો કે 8 દુ 16, 16 પંચ્યા 16 ને 5 21 ભાગ્યા 8 પ્લસ 12 દુ 24, 12 36, 36 ને 7 43 ભાગ્યા 12 પ્લસ 15 દુ 30, 30 ને 1 31, 31 ભાગ્યા 15. હવે 8, 12 અને 15 નો લસા લઈ લો તો 8, 12 અને 15 તો 2 વડે ભગાય છે 2 ચોક 8, 2 સંગ 12 અને 15 2 વડે ભગાય છે 2 દુ 4, 2 તરી 6 અને 15 2 એકા હવે 3 વડે 3 1 3 પંચા 15 અને 5 તો 5 તરી 15, 15 દુ 30, 30 દુ 60, 60 દુ 120, 120. હવે આપણને ખબર નથી કે આપને કેટલા વડે ગુણીએ તો 120 આવે બરાબર. તો આપણે શું કરીશું તેની અંદર તો 120 ને 8 વડે ભાગી દો તો જે જવાબ આવે તેના વડે ગુણીએ તો 120 આવે. તો 120 ભાગ્યા 8, 8 એકા 8, 8 પંચા 40, 15 વડે ગુણીએ તો 120 આવે. 15 અઠ્યા 120. તો જોઈએ 21 ભાગ્યા 8 ગુણ્યા 15 ગુણ્યા 15 પ્લસ 43 ભાગ્યા 12. 12 ને તો સીધું આપણને ખબર પડે કે 10 વડે ગુણીએ તો 10 પ્લસ 31 ભાગ્યા 15 તો આને 15 ને અહીંયા ખબર છે કે ઉલટું 8 વડે ગુણીએ તો હવે 21 ગુણ્યા 15 કરી દો તો 21 ગુણ્યા 15 1 એકા 1, 1 દુ 2, 5 એકા 5, 5 દુ 10, 5 1 3, 315 બરાબર. 315 ભાગ્યા 15 અઠ્યા 120 પ્લસ 43 ગુણ્યા 10 430 પ્લસ 120 પ્લસ 31 ગુણ્યા 8 તો 31 8, 8 એકા 8, 8 તરી 24, 248, 248 ભાગ્યા 120. સીધો સરવાળો કરી શકો છો 315 પ્લસ 430 પ્લસ 248 ભાગ્યા 120. સરવાળો કરી દો તો 3 4 7, 7 ને 2 9, 900 40 70 70 ને 80, 80 ને 90 ને 93 તો 993 ભાગ્યા 120 જવાબ બરાબર. તો તેના પછીનો દાખલો જોઈએ તો 3 દુ 6, 6 ને 2 8, 8 ભાગ્યા 3 પ્લસ 4 તારી 12, 12 ને 3 15 ભાગ્યા 4 પ્લસ 5 દુ 10, 10 ને 1 11, 11 ભાગ્યા 5. છેદનો લસા લઈ લઈએ તો 3 4 ને 5 આપણને ખબર છે કે એક પણ અવયવ એક જેવા નથી બરાબર. તો કેટલો આવશે 5 ચોક 20, 20 તરી 60 આવશે બરાબર. કરી લઈએ 3 એકા 3, 4 અને 5, 5 1 4 1 અને 4, 5 ચોક 20, 20 તરી 60, 60 લાવવાના છે નીચે 8 ભાગ્યા 3, 3 ને કેટલા વડે ગુણીશું તો 20 વડે ગુણીશું તો 60 આવશે. અહીંયા પણ 20 વડે પ્લસ 15 અને 4, 4 ને કેટલા વડે તો 15 ચોક 60, 15 વડે પ્લસ 11 ભાગ્યા 5 તો 5 ને 5 ને કેટલા વડે ગુણીશું તો 60 આવશે. 15 ચોક 60 એટલે 12 પંચા 60, 12 વડે ગુણીશું 12. હવે 2 અઠ્યું 100, 160 નીચે 60 પ્લસ 15 ગુણ્યા 15, 15 નો વર્ગ 225, 15 ચોક 60 પ્લસ 11 ને 12 તો આની અંદર શું કરીશું આપણે બંનેનો ગુણાકાર તો જોઈ લઈએ 12 અને 11 આમ તો સીધો થાય 11 સાથે ગુણાકાર હોય તો સીધો કરી શકાય છે બરાબર. એ પછી હું તમને શીખવાડું તો 1 દુ 2, 1 એકા 1, 1 દુ 2 અને 1 એકા 1, 2 3 અને 1. હવે આની અંદર કોઈ પણ સંખ્યાને 11 સાથે ગુણવી હોય તો જે સંખ્યા હોય તેને
આગળ અને પાછળ લખી દેવાના બે અંકો, બરાબર. અને પછી બે સરવાળો કરી દેવાનો, તો કે 2 અને 1 3, તો 132, બરાબર. કોઈ પણ સંખ્યા હોય, 54 હોય દાખલા તરીકે 54 ગુણ્યા 11, તો પણ એવી રીતના કરવાનું છે. તો કે 5 અને 4, અને 5 + 4 9 કરી જો તો 594 આવશે આ બંનેનું. સારું, તો 132 અને 12 પંચા 60. હવે છેદ સરખા થઈ ગયા, તો 160 + 225 + 132 ભાગ્યા 60. સરવાળો કરો તો 2 3 400, 420, 50 50 ને 120, સોરી 50 ને 110, 117, એટલે 517 ભાગ્યા 60. તેના પછી જોઈએ તો આ કાઢી નાખીએ. આ તમને 11 નો ગુણાકાર એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. ચલો 5 દુ 10, 10 ને 4 14, 14 ભાગ્યા 5 પ્લસ 10 એકા 10, 10 ને 9 19, 19 ભાગ્યા 10 પ્લસ 4 એમના એમ જ નીચે 1 ગણી લેવાનું, બરાબર. તો હવે 5 10 લસા લઈ, તો 5 વડે ભગાશે, 5 દુ 10 ને 2, 5 દુ 10, નીચે 10 લાવવાના છે, બરાબર. તો નીચે 10 લાવવા માટે 14 ભાગ્યા 5, 2 વડે ગુણીશું તો 10 આવશે, પ્લસ 19 ભાગ્યા 10, 10 તો છે 4 અને 1, તો 10 વડે ગુણવા પડશે, તો 10, બરાબર. તો 14 દુ 28 ભાગ્યા 10, 19 ભાગ્યા 10, પ્લસ 10 ચોક 40 પ્લસ ભાગ્યા 10. હવે છેદ સરખા થઈ ગયા, તો સીધો સરવાળો કરી દો, તો 40 ભાગ્યા 10, 20 30 ને 40 એટલે 70, 70 ને 80 ને 87, 87 ભાગ્યા 10 આવશે, બરાબર. શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો તમારી રીતે ફેરવી શકો છો, બરાબર. બાકી અશુદ્ધ અપૂર્ણાંકમાં ચાલશે, આપણે સરવાળો કરવાનું જ કીધું છે.